ગાંધીના હત્યારાને હીરો સાબિત કર્યા વિના ગોડસેના ચાહકો રાજકોટમાં વિરોધનો સામનો કર્યા પછી પણ નહીં જંપે. આ હદે આપણો સમાજ પહોંચી ગયો છે કે હવે હત્યારાઓને આપણે હીરો બનાવીશું. શું આપણા માટે આ શરમનો વિષય નથી? રાજકોટમાં હું નાથુરામ નાટકનો ઉગ્ર વિરોધ બાદ હવે આ નાટક અમદાવાદમાં પણ ભજવાશે. અમદાવાદના દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આજે હું નાથુરામ નાટક ભજવાશે, જેનો વિરોધ શું ફરીથી રાજકોટ રીતે જ થશે? આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. કેટલાક કમનસીબ છે ગાંધીવાદી લોકો કે તેમના હોવા છતાં ગાંધીના હત્યારાનું નાટક ગુજરાતમાં ભજવાઈ રહ્યું છે, અને તે પણ અમદાવાદમાં, જ્યાં એક તરફ ગાંધીના સત્ય, અહિંસા અને ત્યાગના ગુણગાન ગવાય છે અને બીજી તરફ તે જ જગ્યાએ ગાંધીના હત્યારાને હીરો બનાવતા નાટક ભજવાય છે. હું ગોડસે નાટકનો રાજકોટમાં વિરોધ થયો ત્યારબાદ આ નાટક અમદાવાદમાં ભજવવાનું નક્કી થયું, અને તે નાટકનો વિરોધ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ નારાઓ અને ઠેર ઠેર ગાંધી જિંદાબાદ અને ગોડસે મુર્દાબાદ લખીને કર્યો છે. આ ઘટના કોઈ સામાન્ય નથી, કારણ કે ગાંધીના હત્યારાને ગ્લોરીફાય કરવો સમાજ માટે હિંસાને નોતરું આપવા સમાન છે. નાટકના આયોજકો અને જ્યાં આ નાટક ભજવવાનું હોય તેને પરવાનગી આપનારા લોકો સામે શું ગુજરાત સરકારે કડક પગલાં ન લેવા જોઈએ? શું આપણે એ હદ સુધી નીચે ઉતરી ગયા છે કે હવે આપણે હત્યારાને આપણા હીરો માનીશું? શું આપણે અંડરવર્લ્ડ ડોન દાઉદને હીરો માનીશું? શું લાદેન કે અફઝલ ગુરુને આપણે હીરો માનીશું? તો પછી કેમ નાથુરામને હીરો માની રહ્યા છીએ? ઘણા લોકો એવા પણ છે જે હાલ પણ નાથુરામ જિંદાબાદના નારા લગાવવા કોમેન્ટ સેક્શનમાં પહોંચી જાય છે. શું આ લોકો સામે દેશદ્રોહનો કેસ ન ચલાવવો જોઈએ? અગાઉ પણ મધ્યપ્રદેશના ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે નાથુરામ જિંદાબાદ જાહેરમાં કહ્યું હતું. ત્યારબાદ વિવાદ થતા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું તેમને દિલથી માફ નહીં કરું. શું આ વાત યોગ્ય હતી? તે સમયે જો કોઈ કડક પગલાં લેવામાં આવ્યા હોત તો પરિવાર કોઈ પણ વ્યક્તિ હત્યારાઓને હીરો માનવાનું બંધ કરી શક્યા હોત, પરંતુ ગાંધીના ગુજરાતમાં જ ગાંધીના હત્યારાને હીરો માનવામાં આવે અને પાછું દેશના વડાપ્રધાન અને ગૃહપ્રધાન પણ ગુજરાતના જ હોય, તો શું તેમણે આ સમગ્ર મામલે ધ્યાન આપી જવાબદારો સામે કડક કાર્યવાહી ન કરવી જોઈએ? કેટલાક લોકો આ નાટકના સર્જકોને કલાકાર કહી અભિવ્યક્તિની આઝાદી ગણાવે છે, પરંતુ શું તેમને ખબર નથી કે વાણી સ્વતંત્રતા પણ કેટલાક બંધનો સાથે આવે છે? તમે તેના નામ પર કંઈ પણ બફાટ ન કરી શકો, અને આવું જ ચાલતું રહ્યું તો તે દિવસ દૂર નથી કે આપણે હત્યારાઓની પૂજા કરવા લાગીશું. બીજી એક મહત્વની વાત એ છે કે આ નાટકનો વિરોધ ખાલી કોંગ્રેસના લોકો જ કરી રહ્યા છે, તો શું ભાજપના નેતાઓની ફરજ નથી કે ગાંધીના હત્યારાનું નાટક ભજવનારા અને આયોજકો સામે કડક પગલાં લે? તેમના કોઈ જ વિરોધ ન હોવાથી શું લોકોના મનમાં શંકા ન જાય કે અંદર ખાને ભાજપ આને સપોર્ટ કરી રહી છે? આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો, અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અવશ્ય કરો અને ચેનલ જોતા રહો. નમસ્કાર.